હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો આપણે ટેરેસ ઉપર આવી ગયા છે, મસ્ત મજાનો વરસાદ આવ્યો ને તો ધાબુ પલળી ગયું ને તો અત્યારે ઘંટી શરૂ કરવાની, કારણ કે દવણા ફૂટી ગયા છે. તો દવણું તો દળવું પડશે ને, ઘંટી શરૂ કરી દીધી છે. તો થોડુંક એવું દવણું દળાઈ આવ્યું, પણ એટલું જ ચાલે નહીં, મહેમાન હતા એટલે એટલું તો જોવે આપણે. તો ને કાલ પૂરી બનાવી તે ખાવ પતી ગયું, તો ત્યાં દળવું પડે. એમાં સુધી તો ઘંટી અત્યારે શરૂ કરી દીધું છે. અત્યારે મસ્ત મજાનું ખામમાં જો ઘાસ થઈ ગયું છે. અહીંયા હોટલ હતી ને ત્યાં સુધી ઘાસ નહોતો થવા દેતા, હવે અત્યારે ઘાસ થઈ ગયું છે ને બધું ઊંધાને સીતું કર્યું છે અહીંયા. તો ને એવું બધું છે. અત્યારે જ મારે નાસ્તો કરવાનો પણ બાકી છે ને, મારે આજે જવાનું છે દવાખાને. કાનના દવાખાને જવાનું છે. કાનમાં સવારે ખસોડું સંભળાય પેક થઈ ગયું હતું. ચાલો આપણે અત્યારે નાસ્તો કરી લેવી ને પાછા મળી થોડી વારમાં. વરસાદ કે મારું કામ, વરસાદ આવ્યો તમે સાઈડમાં ઉભા રહી ગયા કા દેવાંશ? વરસાદ આવે છે તો જો અત્યારે છે ને આપણે કામ ઘણું ખરું પતાવી નાખ્યું છે ને અત્યારે વાગી ગયા છે 11. તો જાઉં છું મારે દવાખાને કામ બતાવવા માટે, કારણ કે કાલે જાઉં હતું, કાલે સાડી આવી હતી એટલે હું નહોતી ગઈ. અત્યારે જો કાલે ઉતાવળની હતી ને આજે છે ને પાછી સાડી આવવાની છે, તો મેં કીધું અત્યારે હજી નથી આવીને બનેલી પડી છે ને ત્યાં ફટાફટ જઈને લઈ આવું, કારણ કે હમણાં વહેલા હારા દવાખાનું બંધ થઈ જાય એટલે. તો ચાલો ફટાફટ આપણે જઈએ. દેવાંશભાઈને હારે આવું છે એટલે તેને લેતી જવાનું. તો ચાલો આપણે ત્યાં જઈ મળીએ. જો દવાખાને ગયા હતા ને તો દવાખાનું આજે બંધ હતું, તો અત્યારે જો હું પાછી આવી ગઈ 3 દવાખાને રખડીને. વરસાદ કે મારું કામ તો થોડીક વાર ઊભું રહેવું પડ્યું હતું ને આવી ગયા છે ઘરે. ઘરે આવી કપડાં ચેન્જ કરી આપણે કામના કપડાં પહેર્યું, હાલો કામ કરવાનું છે. હવે એ ચાલશે ને. અત્યારે ઘંટી પણ બગડી છે, કોણ જાણે ઉપર દીધી. હમણાં હું આપણા ઓલા ઉપર બુંદ બેઠી છે ને કાંઈ ખબર જ નથી પડતી. કાંઈકનું કાંઈક ખર્ચો આય વાસ કરે છે. આ વર આપણું ભારે છે. તો ચાલો આપણે ઉપર જઈએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાઈને. કેમ છો બધા? મજામાં ને? દેવાંશ જો સેવ ખાવાનું ચાલુ કરી દીધું છે. દેવાંશ કોણે આપી બેટા? દેવાંશ મને સેવ દે ને. મંદિરમાં દીકલો બહુ ડાયો. મન દે. દેવાંશને ભાવતી હોય તો દેવાંશને ભાવતી હોય તો દેવાંશ મને દે નહીં, ફટ ઝડ દે ને દે હોય ને તો દઈ દે. ભૂખ્યો ન હોય ને તો જ દે, નકર દે નહીં. તને બહુ ભાવે? કેટલીક ભાવે? કેવીક છે? હે ઓય કેવી છે? આ ઓઘડ બહુ ગોલો છે, બોલશે નહીં. મિશ્રી જો ખાઈ પીને રેડી થઈ ગઈ છે. અહીંયા શું થયું છે? આ વાઈટ ડાગો હેનો નીકળ્યો છે? ઠીક, તો ભલે મેં વાઈટ ડાગો હેનો પડ્યો છે? કોણે વગાડ્યો? તે વગાડ્યો. ગાય ને ભેંસ ને એવું આવી ગયું છે. જો પાડીઓ એવી નાની નાની. જો ગા બગલા ને બધું આવી ગયું છે. બોલ. જય શ્રી કૃષ્ણ. ખાઈ પી બપોરે કરીને બેસી ગયા. તો ચાલો મારે છે ને કપડાં ટૂંકા કરાવવા નાખવા જવા છે, કેમ કે કપડાં મોટા થાય છે એટલે કપડાં થોડા ટૂંકા કરાવી આવી અને એવું બધું કામ છે. એટલે એવું બધું કામ પતાવી નાખ્યું ને મસ્ત મજાનો હું સુવિચાર કહી દઉં, પછી આપણે કામ બધું પતાવી નાખવી. ને નવરાત્રિ એકદમ નજીક આવી ગઈ છે એટલે બધા નવરાત્રિની ફૂલ તૈયારી હાલતી છે. જો અહીંથી દેવાંશ રાડું નાખે છે. ચાલો મસ્ત મજાનો સુવિચાર કહી દો તમે ફટાફટ. જો હું તાર હું વિડીયો પાડવો છે? જો વિડીયો દેવાંશ વિડીયો પાડે છે. હા બસ પલ્લી ગયો. બધા જે કોઈ આપણા વિડીયોમાં નવા છે ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો, શેર કરી નાખો. અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. મસ્ત મજાનો તમને સુવિચાર કહી દઉં. જો લટકણ આવી ગયું છે એની માટેનું કઈ ખબર નથી પડતી. શું છે? કાનમાં નાખવાનું ઝુમકા છે. લાય જો આમ પહેરાય. લાય તો હું કેવા લાગુ છું મને કહેજો તમે. એ ચાલો પેલા કેવું લાગે છે? આ ગીતા મને જોવા દે તો કેવું લાગે છે?
હું કાસમાં જોવા આવ્યો છું જો. સારું લાગે હો, મસ્ત લાગે છે. આવા ઝુમખા કોઈને બનાવવા હોય તો ઓર્ડર દઈ દેજો ફટાફટી. કા મિશ્રી? મિશ્રી આ માથા નાખવાનું ઝુમખા છે. ચોટલી હોતે કે આવે છે તને ખબર છે મમ્મી? મસ્ત મસ્ત કોડી વાળી. તને પેલા ઓ ભાઈ દેવાંશને પેલા વાદે લાવી એક લે. તોડતો ને એમ ઊભું રહેવાનું. જો દેવાંશને જોવો, દેવાંશ સામું જો. કાંઈ ક્યાં પહેરાવવા? મેં પહેર્યો એટલે દેવાંશ એમ કહે છે મને પહેલાવો. આમ જો અહીં સામું જો. હે લે ઉભો રહે મારે સામું જો. દાંત કાઢ. બાને બતાય. ચાલો મસ્ત મજાનું સુવિચાર કહી દો ફટાફટ. હાલો જો પિતૃનું શ્રાદ્ધ કરવાથી પુણ્ય મળતું હોય તો એટલું વિચારો કે મા બાપની સેવા કરવાથી કેટલું પુણ્ય મળતું હોય છે. એવું છે. સરસ મજાનો હજી સુવિચાર કહી દીધો. સુવિચાર તમને ગમ્યો હોય ને તો આ વાત ઉપર એક આપણું સબસ્ક્રાઇબ કરતા જાઓ, લાઈક કરતા જજો, ભૂલતા નહીં. જે કોઈ નવા છે ને એ ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો હવે હું છે ને કપડાને રંધો મરાઈ આવું ફટાફટી. ઓકે ચાલો. તમે ભાવિનના કપડા હું પહેરી, ભાવિનને ખાતા નથી, એ મને થઈ જાય છે એટલે એ કટિંગ કરાવી નાખ્યું ખાલી ફોટો. સમજી ગયા ને? એમ છે બધા સમજી જાય. હાલો સચમાં પહેરી કેવો લાગુ છું કેતા? એમ નહીં, આ બધાને પૂછ હું કેવો લાગુ છું. પૂછ ને, પૂછ. મસ્તી નથી લાગતો કઈ. હો મસ્તી નથી લાગતો તું કઈ. દેવાંશ આ ઉપરથી આવીને સચમાં પહેરી મને કહે હું કેવો લાગુ છું એમ. લાઈટ સ્ક્રીન જોવો તો એમ પાછો ઉપર ભાગી ગયો છે. ચાલો થોડી વારમાં મળીશું આપણે. ને કુંભકર્ણ અહીંયા ખૂતું છે. આપણું મશીન આજ પાછું ખોલવાનું છે કઈ. છે લેવાઈ ગયો તો એટલી બધી સ્મેલ છે નહીં આવે. અમારું વોશિંગ મશીનમાં જો ઉંદરડું આવું ખાઈ ગયું. લઈને હમણાં કહે હું લઈ આવું. અહીંયા લઈ તો બતાય જ મને કોથળી હું લાવ્યો છો. એ શું છે? ફિવાલ. હમણાં ફિનાલ કહેતો હતો ને ફિવાલ. ફિવાલ લઈને આવ્યો. આખી કોથળી લેતો હોય તો શું આ હું લાવ્યો છો? આને શું કહેવાય? તાર ગંદા હાથ થા હે. શું કહેવાય આને? પેલા કે મને જોવો. અય જોવો. કે ને એમ નો રે કાના. ફિનાઇલ કહેવાય. તો હું ધાબુ ક્લીન કરવા માટે આવી હતી તો ધાબુ તો ક્લીન થઈ ગયું છે. અને અત્યારે જો સણિયા સોળી વાળા કેટલા બધા બેસી ગયા છે. આમ લાઈન સર ઊભી પટ્ટીમાં છે. દેખાય તો તમને બતાવું. જો એ લાઈન સર છે બધાય. બહુ બધા બેઠા છે. અને અત્યારનું વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે કારણ કે વરસાદ આવે ને એવો માહોલ થઈ ગયો છે. વાગી ગયા છે 4, 4:30 થઈ ગયા છે પણ લાગતું નથી કે 4:30 થયા હોય. હાંજ પડવા આવ્યો ને એવું લાગે છે. ટેરેસ ઉપર મજા આવી ને એટલે આનંદ છે. અને મને આજ છે ને બહાર જવાની ઈચ્છા છે પણ વરસાદ આવશે તો જઈને પૂછ્યું હવે જાવી કે ન જાવી એ નક્કી નથી થતું હવે. ને પાણીપુરી ખાવાની ફૂલ ઈચ્છા છે આજે. પણ આજે તો શું ખબર લઈ જાય. તો ચાલો આપણે નીચે જઈને મળીએ. તો જો ધાબુ ક્લીન કરીને આપણે આવી ગયા હતા નીચે આવી ગયા ને તો અત્યારે જમવાનું રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો અને મારે આજે ખાવી છે પાણીપુરી. એટલે આપણે ખાવાનું નથી થતું. હજે હમણાં કેવી તો આપણે લઈ જાય તો ઠીક છે, અગર કાંઈ નહીં આપણે ભાખરીને એવું કંઈ ખાવાનું થતું જ નથી. તો ચાલો ફટાફટ આપણે રસોઈ બનાવવા માટે ઉપર જઈએ. રસોઈમાં જે એમાં એવું છે મારે સાડી છે ને તો પિંકુ બનાવવાની છે તો પિંકુ રસોઈ બનાવશે, હું મશીને બેહવાની છું. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખે ને હું ફટાફટ મશીન કારણ કે સાડી લેવા આવવાના છે ને તો સાડી પૂરી કરવી પડે એમ જ છે. તો થયું એમાં એવું કે પાણીપુરી ખાવા તો હજી લઈ જ ન ગયા. કેટલી રાયડું નાખીને પણ તોય પણ ન લઈ ગયા.
તો આપણે છે ને ભૂખ્યા રહ્યા અને અત્યારે જો સા ભાખરી અને લસણવાળી ચટણી મસ્ત મજાની બનાવી નાખી હતી તો આપણે કંઈ ખાવું નહોતું તો આપણે જો ખાધું જ નહીં લઈ જાય તો જ ખાવાનું થાય નકર ખાવાનું થતું જ નથી આજ તો વટમાં નથી ખાવાનું કોઈ ન લઈ ગયા વટ આલુપૂરી ખાવા માટે ગયા મારા ગામનાની દુકાને તો આલુપૂરી ખાઈને ઘરે આવી ગયા ઘરે આવીને પણ પાર્સલ લેતા આવ્યા તો ચાલો અમારો વિડીયો આજનો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો બાય બાય જય શ્રી કૃષ્ણ